મનીષા, રાશિ ભવિષ્ય દિન વિશેષ પંચાંગ અંગેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. સૌથી પહેલા આજનું પંચાંગ જણાવશો. શ્રી ગણેશાય નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રય સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત. જય ગણેશ. સૌનું કલ્યાણ ભગવાન ગણપતિ બાપાના પ્રેરણાથી થાય એવા આશીર્વાદ સાથે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની આજે અમાવાસ્યા છે, મતલબ અમાસ તિથિ છે. નક્ષત્ર જોઈએ તો સતતારા યોગ જોઈએ તો સિદ્ધ યોગ છે અને ચતુષ્પાદ નામનું કરણ છે, મતલબ કુંભ રાશિ છે. તો ગ અને સ જેના અક્ષર છે એ કુંભ રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની કુંભ રાશિ રહેશે. ગ અને સ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. એકંદરે આજનો દિવસ શુભત્વને આપવા વાળો દિવસ નથી, પણ અમાવાસ્યા હોવાના કારણે માનસિક સંતુલિતતા જેની ઓછી હોય એવા લોકો માટે પૂજન માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, દિન વિશેષમાં આપણે દરરોજ ચર્ચા કરતા હોય છે. આજનો શુભ સમય કયો છે, શુભાંગ કયો છે, શુભ રંગ કયો છે, આ સાથે જ આજના દિવસનું મહત્વ શું? આજના દિવસને આપણે પિતૃઓનો દિવસ તરીકે માની શકીએ છીએ, કારણ કે અમાવાસ્યા એ પિતૃઓનો તિથિ માનવામાં આવે છે અને ભગીષ્ઠાતૃદેવ પિતૃઓ છે. તો આજનો આ અમાવાસ્યા પિતૃઓ માટે છે. હવે પિતૃઓને ઘણી વખત જેના અક્ષર છે કુંભ રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની કુંભ રાશિ રહેશે. ગ અને સ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. એકંદરે આજનો દિવસ શુભત્વને આપવા વાળો દિવસ નથી, પણ અમાવાસ્યા હોવાના કારણે માનસિક સંતુલિતતા જેની ઓછી હોય એવા લોકો માટે પૂજન માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, દિન વિશેષમાં આપણે દરરોજ ચર્ચા કરતા હોય છે. આજનો શુભ સમય કયો છે, શુભાંગ કયો છે, શુભ રંગ કયો છે, આ સાથે જ આજના દિવસનું મહત્વ શું? આજના દિવસને આપણે પિતૃઓનો દિવસ તરીકે માની શકીએ છીએ, કારણ કે અમાવાસ્યા એ પિતૃઓનો તિથિ માનવામાં આવે છે અને ભગીષ્ઠાતૃદેવ પિતૃઓ છે. તો આજનો આ અમાવાસ્યા પિતૃઓ માટે છે. હવે પિતૃઓને ઘણી વખત આપણે સર્પ યોનિ પર પણ કરપીએ છીએ. નવ કુળના નવ નાગની પૂજા એટલા માટે જ આપણે કરીએ છીએ. પાંચમની તિથિને આપણે નાગ દેવતાની તિથિ તરીકે ઉજવીએ છીએ. મતલબ કે અહીંયા ક્યાંક ને ક્યાંક નાગ દેવતા આપણા જીવનમાં સંકળાયેલા છે. પણ આ નાગ દેવતા કુંડળીમાં આવે ત્યારે શું થાય, કયા કયા પ્રકારના યોગ બને? તો કે અહીંયા પૂર્વજોની શાંતિ માટે આજનો દિવસ પિતૃ શાંતિ માટેનો શ્રેષ્ઠ દિવસ તો અમાવાસ્યા ગણી શકાય. અમાસ એટલે નજીક અને વાસ એટલે નિવાસ કરવો. ચંદ્ર અને સૂર્ય જયારે સાથે મળતા હોય ત્યારે અમાસ બનતી હોય છે. પણ આજ ખાસ કરીને બુધવારી અમાસ છે, જે ક્યારેક જ જોવા મળે છે. બુધવારી અમાસના દિવસે બે વસ્તુઓ ખાસ થાય છે તો વધારે સારું. કઈ કઈ બે વસ્તુઓ થાય કે એક તો પિતૃઓની શાંતિ માટે ઉપાયો કરવા જોઈએ. તો પિતૃ શાંતિ માટે કયા કયા પ્રકારના ઉપાય કરવા જોઈએ એ પણ આપણે જોઈ લઈએ. સાથે સાથે વિદ્યાર્થીઓને વિદ્યાની પ્રાપ્તિ માટે કઈ રીતે ઉપાસના આજની પિતૃઓના પવિત્ર તિથિના દિવસે કરવી જોઈએ એ પણ આપણે જોઈ લઈએ. પણ સાથે સાથે બીજી વાત મારે કરવી છે કે કુંડળીની અંદર ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે અને મનનો કારક ગ્રહ જયારે રાહુ સાથે જોડાય ત્યારે આ યોગને સર્પયોગ માનવામાં આવે છે. તો આ સર્પયોગ ક્યાંક ને ક્યાંક જો પીડા આપતો હોય તો આજના દિવસ માટે પૂજા માટે શ્રેષ્ઠ સમય છે. સૂર્ય જયારે રાહુ સાથે યુતિમાં આવતો હોય ત્યારે ગ્રહણ યોગ બનતો હોય છે, સંઘર્ષ યોગ બનતો હોય છે. રાહુને પણ બુધવારના અધિષ્ઠાતૃ દેવ તરીકે માનવામાં આવે છે. તો આજના દિવસે આ રાહુની સૂર્ય સાથેની જે યુતિ કોઈની કુંડળીમાં પડેલી હોય તો એવા લોકો માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે પૂજા માટેનો. ઘણી વખત એવું થાય જો ભૂમિ પોચી હોય અને કંઈક વાવેતર કરીએ તો સારું ઉગે, ભૂમિ કાઠી હોય અથવા તો ભૂમિ રસાળ ન હોય અને ખારાશવાળી જમીન હોય તો કદાચ આપણું બીજ બળી પણ જાય. એ જ રીતે સારા યોગની અંદર યોગ્ય રીતે કરેલો ઉપાય હંમેશા લાંબા સમય સુધી આપણને સારા પરિણામો આપતો હોય છે. તો આજના દિવસે આવા કુંડળીમાં રહેલા અશુભત્વને આપવા વાળા યોગો હોય તો ચોક્કસ એની સારી સફળતા પ્રાપ્ત થાય છે એની પૂજા કરાવવાથી. સર્પદોષ કુંડળીને હોય પણ સાથે સાથે કાલસર્પ યોગ પણ હોય. રાહુ કેતુ સંગનક હોય. રાહુ અને કેતુની વચ્ચે બધા જ ક્રૂર ગ્રહો જે બે માનવામાં આવે છે એની વચ્ચે જયારે બધા ગ્રહો આવી જતા હોય ત્યારે આ યોગને કાલસર્પ યોગ માનવામાં આવે છે. અને આ કાલસર્પ યોગની અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમ ચકંબલમ શંખપાલમ ધાર્તરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા આ પ્રમાણેની પૂજા જે છે એ પ્રમાણે નવનાગની પૂજા કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય છે આજના દિવસ માટે. તો એનો મતલબ એવો થાય કે પિતૃઓની પૂજા જો આજના દિવસ માટે કરે તો વિદ્યાર્થીઓને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય, ધનાર્થીને સારું ધન મળે, સંતાનની સારી સુખાકારીની પ્રાપ્તિ થાય, માનસિક શાંતિ મળે. ખાસ કરીને ઘરમાં ગ્રહસ્થીની અંદર જયારે પીડા થતી હોય અને વાત દ્વારા વાણી દ્વારા જયારે વાતાવરણ બગડતું હોય તો એવા સમયે પાણીયારે દીવો કરીને આજના દિવસ માટે જો પિતૃઓને યાદ કરવામાં આવે. પિતૃઓનું એક સુંદર મજાનું સ્તોત્ર છે રુચિ ઉવાચ. રુચિ એટલે ભગવાન ઇન્દ્રના પત્ની છે, તો એને બનાવેલું પિતૃઓનું જે સ્તોત્ર છે અર્ચિતા નામ મૂર્તા નામ દીપ્તા નામ તેજસામ, આ સ્તોત્રનું આજના દિવસ માટે પારાયણ કરવામાં આવે. કદાચ આ સ્તોત્ર ઉપલબ્ધ ન હોય તો આપણે હરિવંશમાંથી કોઈ પણ હરિપુરાણમાંથી કોઈ પણ આપણે વસ્તુ લેવામાં આવે, ભાગવતમાંથી કોઈ પણ એક સ્કંદ લેવામાં આવે, એનું અધ્યયન કરવામાં આવે,
ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવામાં આવે. કશું જ ન આવડે તો વિષ્ણુ સહસ્ત્રના નામ બોલવામાં આવે. અને આથી વિશેષ તમને કહું કે જનાર્દન વાસુદેવ પિતૃઓના અધિષ્ઠાતૃ દેવ છે, તો જનાર્દન વાસુદેવનું સ્મરણ કરીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે, પીપળે જળ ચડાવવામાં આવે, તુલસી ક્યારે દીવો કરવામાં આવે. પિતૃઓને રાજી રાખવા માટે આ ઘણા બધા ઉપાયો છે. વિદ્યાર્થીઓ માટે પણ, ગૃહિણીઓ માટે પણ, દરેક સંસારિક જીવો માટે પણ આવી નાની નાની વસ્તુઓ પોતે જ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે વાત કરી લઈએ આજે શુભાંક કયો છે આજે. તો આજના શુભાંકની જયારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એક વસ્તુ વિચારવાની છે કે આજનો જે શુભાંક છે એ સામાન્ય રીતે આપણે 7 વારના અલગ અલગ 7 શુભાંકનો આપણે દ્રષ્ટિ કેળવતા હોઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક એવું બનતું હોય કે એ વારના કારણે, એ શુભાંકના કારણે સારા પરિણામો મળતા હોય છે. તો આજનો શુભાંક છે એ 6 છે. મોરપીંછ રંગ એ આજનો શુભ રંગ માનવામાં આવે છે. સારો સમય જો આજનો જોઈએ કે કયો સમય આપણો સારો છે, તો આજના સમયને વિશે જો વિચાર કરીએ તો સવારમાં 10 કલાકને 30 મિનિટથી 12 કલાકને 39 મિનિટ સુધીનો સમય એ આજનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. તો આજનો રંગ, આજનો આ અંક અને આજનો આ સમય જે વ્યક્તિ સાચવી લે એના માટે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ ફરીથી એક વખત કહી દઉં કે અમાસ અને બુધવાર છે, જે કોઈ કુંડળીમાં દૂષિત યોગો પડેલા હોય ચોક્કસ એના દોષનું વિધિવત નિવારણ થાય એ આપણા માટે ખૂબ જરૂરી બનશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે કોલરના સવાલ લઈશું. કોલર આપણી સાથે હંસાબેન જોડાઈ ગયા છે વડોદરાથી. હંસાબેન, આપનો સવાલ જણાવશો. હા, મારું નામ છે જલ્પા. મહેન્દ્રભાઈ જી, હું અહીંયા વડોદરાથી પ્રશ્ન પૂછું છું કે 19/11/93 જન્મનો સમય છે, સાંજે 4:29, જન્મ સ્થળ છે બરોડા. અત્યારે જે બધી વિધિ જે કીધેલી એ બધી સંપૂર્ણ અમે પૂર્ણ કરેલી છે, પણ હજુ એના કઈ લગ્ન ગોઠવાયા નથી. વાત પણ આવે છે પણ અત્યારે વાતો બંધ થઈ ગઈ છે. તો આનું મેરેજ કેટલા ટાઈમમાં થશે? ખાડો જ્યારે ઊંડો હોય અને આપણે કહીએ 2 બખડિયા માટી નાખી દીધી છે પણ જે ખાડો પુરાતો નથી, આવી એક લૌકિક વાત આપણે જાણીએ છીએ. એ જ પ્રમાણે આપણે ઘણી વખત વિચારતા હોઈએ છીએ કે આપણે વિધિ કરી દીધી, આપણે મંત્ર જાપ કરાવી લીધા એટલે આપણે છૂટા થઈ ગયા. પણ કોઈ પણ વિધિ જયારે થતી હોય પછી જેમ કહેવાય કે દવા પહેલા આપવામાં આવે છે અને પછી એની ઔષધિ આપ્યા પછી એને કઈ રીતે પાળવાનો, એના નિયમો શું પાળવાના એ પ્રમાણે કહેવામાં આવે છે. મોટા ભાગે શું થાય કે વિધિ કરી દીધી એટલે આપણે છૂટા થઈ ગયા, હવે આપણને સારા પરિણામો મળશે. પણ વિધિ થઈ ગયા પછી જ્યાં સુધી આપણને પરિણામ ન મળે ત્યાં સુધી આચાર્ય જેની પાસે પૂજા કરાવી લે એવા વિપ્રદેવ આપણને ક્યાંક સૂચન કરતા હોય છે કે હવે પછી જ્યાં સુધી વ્યભિચાર કે વિવાહ ન થાય ત્યાં સુધી આ પ્રમાણેનું કરવાનું રહેશે. તો એ પ્રમાણે આપણે જાતે કરવાનું હોય છે. ઘણી વખત મા બાપ એવું કહે કે અમારો છોકરો માનતો નથી, અમારી છોકરી આવું માનતી નથી, અમારો છોકરો કે અમારી છોકરી આવું કરે નહીં, તો હવે હકીકતમાં દવા ના લે તો રોગીનો રોગ કેમ મટે? એ જ પ્રમાણે કુંડળીનો અહીંયા આધાર તમે કહ્યું પ્રમાણે તમારી પૂજાઓ બધી તમારે કોઈ મહારાજે કીધું થઈ ગયેલી છે. પણ મને લાગે છે આ સૂર્ય રાહુ સાથે 8મા સ્થાનમાં છે, ખાડો થોડો મોટો છે અને પૂરતા થોડી વાર લાગે. સમયની જો વાત કરવામાં આવે, અવધિની જો વાત કરવામાં આવે તો અત્યારે મિથુન રાશિની અંદર રાહુનું પરિભ્રમણ 3જા પરાક્રમ સ્થાનમાં છે. ભાગ્યસ્થાન ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ છે, મતલબ કે અહીંયા ધન રાશિ છે. ભાગ્યસ્થાનની અંદર એનો સ્વામી જે ગુરુ છે એ ગુરુ અહીંયા કુંડળીની અંદર એ 7મા સ્થાનમાં એટલે કે જ્યાં લગ્નનું શરૂઆત થાય, જ્યાં લગ્નનું નક્કી થાય એવા સ્થાનમાં બેઠેલો છે. પણ આમ કહેવાય સ્થાન હાનિ કરો તો જીવ, હંમેશા ગુરુ જ્યાં બેઠો હોય ત્યાં નુકસાન કરાવડાવે. તો આ ગુરુ તુલા રાશિનો છે એટલે શુક્ર માલવ્ય યોગ કરતો હોવા છતાં, બુધ સાથે યુતિમાં હોવા છતાં ગુરુના કારણે પણ કદાચ થોડો લગ્નમાં વિલંબ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ ફરીથી એક વખત આપને કહું કે જ્યાં સુધી એનું વ્યભિચાર વિવાહ ન થાય ત્યાં સુધી પાર્વતી માની પૂજા એ વિધિવત રીતે જો કરશે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, અન્ય કોલર આપણી સાથે અરુણભાઈ જોડાઈ ગયા છે જુનાગઢથી. અરુણભાઈ, આપનો સવાલ જણાવશો. જય ગણેશ મનીષાબેન તથા મહેન્દ્રભાઈ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મારી જન્મ તારીખ છે 26/5/1976, જન્મ સ્થળ પોરબંદર, સમય રાત્રિના 9 કલાકે. અને મારે અત્યારે નોકરી, પ્રાઇવેટમાં નોકરી કરું છું. ધંધો કયો કરું તો એ મને બતાવો ને મહેન્દ્રભાઈ. બીજું એકંદરે કુંડળી કેવી છે મને બતાવો ને. ધંધો શું કરવો છે? ધંધો કઈક સારું આમ કઈક મળે. તમે કુંડળી જોઈને કયો ધંધો? કુંડળીમાં તો 2-2.5 કલાક થાય ધંધો જોતા. તમારી કુંડળીમાં ધંધાના યોગ દેખાતા નથી, પણ નોકરી શેમાં કરો છો? પ્રાઇવેટ ક્ષેત્રે, પેટ્રોલ પંપમાં. બરોબર. કારણ કે તમારી કુંડળી આમાં 2 વસ્તુઓ એ કુંડળીના આધારે આપણને જોઈ શકાય કે સાયકલની અંદર જે ટાયરમાં હવા આવે એ સાયકલની આવે. હવે એ નહીં, હવે તમે ગાડીના ટાયરમાં ભરો તો કઈ દેખાય નહીં, પણ પાછી ગાડીની હવા સાયકલના ટાયરમાં ભરો તો ટાયર ફાટી જાય. એ જ પ્રમાણે જન્મકુંડળીના આધારે ગ્રહોના વિશ્લેષણ કરીએ ત્યારે ખબર પડે કે આ વ્યક્તિને ધંધાકીય ક્ષેત્રમાં ઉન્નતિ કે લાભ થશે કે નહીં. ખાડા હોય તો પછી બધે જ ખાડા હોય ને. એ જ પ્રમાણે ભાગ્યની અંદર પણ ક્યારેક ખાડા હોય છે. ભાગ્ય સ્થાનોનો જે માલિક તમારો જે સૂર્ય છે એ સૂર્ય 6ઠા સ્થાનમાં શુક્ર સાથે યુતિમાં બેઠેલો હોવાના કારણે ધંધા કરવાનું હુજે ખરું પણ સારું પ્લેટફોર્મ ન મળે. કયો ધંધો કરવો, ક્યાં આગળ વધવું, કેવી રીતે વધવું. આ બીજું તમારો જન્મ 76માં જન્મ છે, મતલબ કે એ હવે ઉથલ ધડા કરવાનો સમય નીકળી ગયો આપણો બધો. હવે તો સ્થિરતા થવાની વાત છે. કદાચ નોકરીમાં સ્થિર થવો તો નોકરીમાં થાવ, અથવા તો કોઈ પણ જગ્યાએ આર્થિક ઉપાર્જન માટેની તકો જ્યાં મળતી હોય ત્યાં સ્વીકારી લેવી જોઈએ. પણ સૂર્ય તમારો નબળો હોવાના કારણે આત્મવિશ્વાસમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ અનુભવાતી હોય. તો આવા સમયે દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને તમે જળ ચડાવો તો સારી સફળતા મળે.
પણ એમ કે આ તો બધું દરરોજ કરીએ, આમાં જ્યોતિષી આપણને શું કીધું? પણ કુંડળીમાં ક્યારેક ક્યારેક નાના નાના ઉપાયો પણ આપણને સારા પરિણામો આપતા હોય છે. શનિ મહારાજ કર્ક રાશિની અંદર અધિશત્રુ બન્યા છે, મંગળ જ્યાં નીચનો બનીને 8મા સ્થાનમાં બન્યો છે. મતલબ એવો થાય કે ગમે એટલી આપણે સારી સારી વાતો કરીએ, ગમે એટલા સારા કામ કરવા માટે પ્રયત્ન કરીએ, છતાં સફળતા ન મળે. એનું મૂળ કારણ ક્યાંક ને ક્યાંક આપણો આ સ્વભાવ પણ આપણને અનુરૂપ નથી બનતો. ક્યાંક ને ક્યાંક ઉતાવળિયા નિર્ણયો લેવા જતા હોય, ક્યાંક ને ક્યાંક સારું કામ કરવા પ્રયત્ન કરી છતાં પરિણામ ન થતા હોય, ત્યારે આવા સમયે શ્રીકામ સિદ્ધિકામ વા ગ્રહયજ્ઞ સમાચાર પૂર્ણ કાલ સર્પયોગ વાળી તમારી કુંડળી બની રહી છે. 5મા સ્થાનમાં કેતુ છે, 11મા સ્થાનમાં રાહુ છે, બાકીના બધા જ ગ્રહો તમારા વચ્ચેના સ્થાનમાં આવી જાય છે. તો આ બધી જ વસ્તુઓ તમને ધંધાકીય ક્ષેત્રમાં અત્યારે શાસ્ત્ર એમ કે છે કે થોડું શાંતિ રાખજો. ધંધામાં ન કરતા અત્યારે ફક્ત ને ફક્ત 2019 2020નો અડધો સમય સુધી નોકરીમાં જ વિશેષ ધ્યાન આપો, એમાં જ આગળ વધજો, ચોક્કસ સારી સફળતા મળશે. કુંડળીમાં તમે કીધું વિશ્લેષણ કરવા માટે થોડોક વધારે સમય જોઈએ, પણ અમુક આ કાંટાઓ છે એને તમે કાઢી નાખજો. કાલ સર્પયોગ વાળો કાંટો છે, શનિ અને મંગળ વાળો કાંટો છે, ભાગ્યસ્થાનનો માલિક બેઠેલો છે, 6થા સ્થાનમાં સૂર્યનો કાંટો છે. તો આ પ્રમાણે યોગ્ય રીતે ઉપચાર કરીને તમે આગળ વધશો મિત્ર, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, રાશિની વાત કરીએ તો ખાસ કરી મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ એટલે અલય જેના અક્ષર છે, એવા મેષ રાશિ વાળા જાતકો માટે નવા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો એમ કહેવાય છે કે અમાસના દિવસે સારું કામ ન કરવું જોઈએ, પણ ક્યારેક ક્યારેક સમય સારો હોય ત્યારે થોડુંક કામ તો કરી જ લેવું જોઈએ. આપણે નથી કહેતા પ્રસ્થાનું કરીએ તો પછી બીજું મુહૂર્ત સારું ના હોય તો પણ ચાલે. એ રીતે કોઈ પણ સારું કામ કરવાનું હોય તો આજે મેષ રાશિ વાળા જાતકો માટે વેપાર ધંધામાં પણ લાભની શક્યતાઓ દેખાય છે. ઘરમાં કોઈ સારા પ્રસંગનું આયોજન કરવાનું હોય, મીટિંગ કરવાની હોય તો પણ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. શેર સટ્ટાને લગતા કોઈ પણ પ્રકારના કામકાજમાં વિચારવાનું હોય તો પણ આજનો દિવસ મેષ રાશિ વાળા જાતકો માટે સારો દેખાઈ રહ્યો છે. વૃષભ રાશિ, બહુ અક્ષર છે તો રાશિ તમારી વૃષભ છે. આજના દિવસ માટે સામાન્ય દેખાઈ રહ્યો છે, થોડી આળસ, થોડી બેચેની રહેશે આજના દિવસ માટે. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડશે. પ્રતિસ્પર્ધીઓ સાથે બને ત્યાં સુધી આજના દિવસ માટે વાદ વિવાદમાં ન ઉતરવું જોઈએ. જીવનસાથીનો સહકાર તો ઉત્તમ મળશે જ. પેટ અથવા ચામડી વિશે થોડીક સાધારણ તકલીફ રહેવાની પણ આજની શક્યતાઓ નકારી શકાતી નથી. મિથુન રાશિ એટલે ક, છ અને ગ અક્ષરવાળા જાતકો માટે એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. નકારાત્મક વિચારોથી આજના દિવસ માટે જેટલા તમે દૂર રહેશો એટલું જ સારું કાર્ય આજે કરી શકશો. ખાવા પીવામાં થોડી કાળજી રાખજો આજના દિવસ માટે. વાહન ચલાવતા હોય તો પણ થોડી કાળજી રાખવી જરૂરી છે. ધનનો ખર્ચ આજના દિવસ માટે થોડોક વધે તેવી પણ શક્યતાઓ મિથુન રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, અન્ય કોલર દક્ષાબેન મહેસાણાથી આપણી સાથે જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપનો સવાલ જણાવશો. હેલો મહેશભાઈ, જય ગણેશ. જય ગણેશ. ક્યાંથી બોલ્યા? મહેસાણાથી બોલું સર. જી. મારા દીકરા માટે પૂછવાનું છે. પવન છે નામ, જન્મ તારીખ છે 10/11/1995, ટાઈમ છે સાંજે 8:30 નો. બરાબર. જન્મ સ્થળ હારીજ. હારીજ. હા બરાબર. એને બી ઇલેક્ટ્રિકલ કરેલું છે અને નોકરીના યોગ સરકારી કે પ્રાઇવેટ ક્યારે છે શું તમે ઠક્કર છો? ના, ચૌહાણ. ચૌહાણ એટલે તો ઠક્કર અને બ્રાહ્મણોની વસ્તી હારીજમાં વધારે છે. હા, વધારે છે. શું પ્રશ્ન છે? સરકારી નોકરી મળશે કે પ્રાઇવેટ મળશે કે એના માટે શું કરવું? અત્યારે શું કરે છે ભાઈ? બીએ ઇલેક્ટ્રિકલ કરી અને અત્યારે 12 મહિનાથી ઘેર જ છે. જો હવે કુંભ રાશિનો શનિ બેઠેલો છે ભાગ્યસ્થાનની અંદર, તો એને આ બી જે ભણ્યા છે અભ્યાસમાં તો એને સારી સફળતા મળશે, સમજી લો. પણ સાથે સાથે મારી એક વસ્તુ આપને બતાવી છે. રાહુ મહારાજ સૂર્ય સાથે 5મા સ્થાનમાં, 5મું સ્થાન એ પિતૃઓનું સ્થાન છે, 5મું સ્થાન એ પૂર્વ જન્મના સંચિત કર્મોનું સ્થાન છે, અને 5મા સ્થાનમાં રહેલો આ ગ્રહણયોગ તીવ્ર પિતૃદોષ બનાવી રહ્યો છે. અને એના કારણે એ નોકરી તો કાલ હવારમાં મળી જશે, પણ એની પોતાની મનપસંદ જેને જોબ કહી શકાય, જેમાં એને સારી સેલેરી મળતી હોય, સારું કામમાં આગળ વધી શકતો હોય, સરકારી નોકરીની વાત પણ જયારે આવતી હોય ત્યારે સૂર્ય અને ગુરુ હંમેશા આપણને સહયોગ આપતા હોય છે. તો આ બાબતોમાં ક્યાંક ને ક્યાંક રાહુ અડચણરૂપ બની રહ્યો છે. તો આ સૂર્ય અને રાહુના ગ્રહણ યોગના યોગનું વિધિવત દોષ નિવારણ થાય. સાથે સાથે પિતૃઓની શાંતિ માટે જે કંઈ ઉપાય કરવા જેવા લાગે એ ચોક્કસ કરજો. બીજી વસ્તુ છે, ભાગ્યસ્થાનમાં શનિ બેઠેલો છે, વહેલું મોડું કાર્ય તો એનું સફળ થવાનું છે, સારી સફળતા મળવાની છે. 2019ના ડિસેમ્બર મહિના પછી જ્યારે શનિ મહારાજ પોતાનું સ્થાન બદલે પછી સારા પરિણામો મળશે, પણ ત્યાં સુધી બેસી રહેવું એવું નથી કહેતો. શુક્ર, મંગળ અને ગુરુ સુંદર યોગ બનાવી રહ્યા છે, જેમાં ગુરુ મહારાજ અહીંયા મંગળ સાથે યુતિમાં હોવાના કારણે સરકારી નોકરીના ચાન્સો પ્રબળ બની રહ્યા છે. પણ એક આ પિતૃદોષના કારણે ક્યાંક ને ક્યાંક અડચણ જો ઊભી થતી હોય તો એનું યોગ્ય રીતે ઉપચાર આપ કરાવડાવી લેશો, ચોક્કસ સફળતા મળશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, અન્ય રાશિની વાત કરીએ તો કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? જી, કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિ વાળા જાતકો માટે મિત્રો આજના દિવસ માટે આર્થિક પાસું મજબૂત બને તેવા યોગ દેખાઈ રહ્યા છે. થોડી વિચારોમાં અસ્થિરતા દેખાશે. અચાનક ધન માટે ખર્ચ થાય તેવી પણ શક્યતાઓ દેખાય છે. કોઈ પણ વસ્તુ તમને ગમતી હોય અને ખરીદવાની હોય તો એ આજના દિવસ માટે ખરીદી લેજો, કારણ કે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. ભાગીદારો સાથે આંતરિક મતભેદની સંભાવનાઓ દેખાઈ રહી છે. કોઈ પણ નવું કામ જો આજે શરૂ કરવાનું હોય તો થોડી ધીરજથી કામકાજ કરજો. ખાસ કરીને બાળકો અભ્યાસ કરતા હોય તો એને ભણાવવામાં વિશેષ કરીને કાળજી રાખજો.
સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે એવા જાતકો માટે વ્યવસાયની અંદર ધન સંબંધી સારા આયોજનો કરી શકાય તેવા સિંહ રાશિના જાતકોના યોગ આજના બની રહ્યા છે. સારા અને સાચા ખર્ચામાં ધનનો વ્યય થાય તેવી પણ સંભાવનાઓ પ્રબળ બને છે. વિદેશ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ પણ પ્રબળ દેખાઈ રહી છે. ભાગીદારો સાથે થોડો મતભેદ દેખાશે. ક્રોધ ઉપર જેટલો સંયમ રાખશો એટલું જ સિંહ રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. વાત કરી લઈએ આપણે કન્યા રાશિની. પોઠ અને ણ જેના અક્ષર છે કન્યા રાશિ વાળા જાતકો માટે હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ હશે મિત્રો આજના દિવસ માટે વિજય મળશે. કરેલી મહેનતમાં ફળદાયી બને. સાસરા પક્ષથી લાભ થાય. વ્યર્થ ભાગાદોડીથી દૂર રહેવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આજનો દિવસ તમારા માટે સુખ શાંતિમાં વ્યતીત થાય. કલા અને સૌંદર્ય પ્રત્યે અભિરુચિ કેળવાય. વ્યવસાય માટે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. જી બિલકુલ મહેન્દ્રભાઈ, તો ચર્ચામાં જોડાયેલા રહેશું. આ ચર્ચાને આપણે આગળ વધારીશું. અન્ય 6 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જોઈશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. હાલ રોકાય એક બ્રેક માટે.